ચાલો આજે વાત કરીએ એક એવા ઉદ્યોગ અને શહેરની જે એક આખા દેશનું ભવિષ્ય બદલી રહ્યું છે। ધોલેરા પાસેના એક ગામના રહેવાસી એ સમય યાદ કરે છે જ્યારે અહીં જીવન કેટલું મુશ્કેલ હતું। પણ થોડા જ વર્ષોમાં ચિત્ર આખું બદલાઈ ગયું છે। નિરાશાની જગ્યાએ હવે સંપત્તિ છે। આટલો મોટો બદલાવ આવ્યો ક્યાંથી? આની પાછળ એક જબરદસ્ત રોકાણ રહેલું છે। જવાબ છે ટાટાનું 91,000 કરોડ રૂપિયાનું રોકાણ ભારતનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે। આ નાનકડી ચિપ્સ જ છે જે આપણા ફોનથી લઈને ગાડીઓ સુધી બધું જ ચલાવે છે। ખરેખર આ એટલું મહત્વનું છે કે તેને 21મી સદીનું નવું તેલ પણ કહેવાય છે। પણ નવાઈની વાત એ છે કે ભારત આ માટે ચીન અને તાઇવાન જેવા દેશો પર સંપૂર્ણપણે નિર્ભર હતું। આ પ્લાન્ટ ભારતની આયાત પરની નિર્ભરતા તોડશે અને લગભગ 20,000 નવી નોકરીઓ બનાવશે। પણ વાત ખાલી એક ફેક્ટરીની નથી, આ તો ભવિષ્યના એક આખા શહેરની બ્લુપ્રિન્ટ છે। ધોલેરા ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, જેને આગામી 100 વર્ષ માટે ડિઝાઇન કરાયું છે। અહીં બધું જ અલગ છે। પોલ્યુશન ફ્રી ઝોનથી લઈને બધી સુવિધાઓ અંડરગ્રાઉન્ડ છે। પણ જ્યાં જમીન ખારી હોય અને પાણી ન હોય ત્યાં સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો? સિંગાપોર જેવી મલ્ટી સ્ટેજ રિસાયકલિંગ સિસ્ટમથી પાણીનું એક પણ ટીપું વેડફાતું નથી। એટલે કે બધી લાઈનો અંડરગ્રાઉન્ડ હોવાથી આવતા 100 વર્ષ સુધી રસ્તા ખોદવાની જરૂર નહીં પડે। આટલી મોટી યોજનાને કારણે જ તેની સરખામણી ભારતીય દુબઈ સાથે થઈ રહી છે। પણ ગુજરાત પાસે આવા મોટા અને વિશ્વકક્ષાના પ્રોજેક્ટ્સ પૂરા કરવાનો સારો એવો અનુભવ છે। ખાસ વાત એ છે કે અહીં લોકો આવે એ પહેલાં જ સ્કૂલ, હોસ્પિટલ જેવી સુવિધાઓ તૈયાર છે। તો શું ધોલેરા ભારતના ભવિષ્યના શહેરો માટે એક નવો માર્ગ બનશે? આ એક મોટો સવાલ છે। ચાલો આજે વાત કરીએ એક એવા ઉદ્યોગ અને શહેરની જે એક આખા દેશનું ભવિષ્ય બદલી રહ્યું છે। ધોલેરા પાસેના એક ગામના રહેવાસી એ સમય યાદ કરે છે જ્યારે અહીં જીવન કેટલું મુશ્કેલ હતું। પણ થોડા જ વર્ષોમાં ચિત્ર આખું બદલાઈ ગયું છે। નિરાશાની જગ્યાએ હવે સંપત્તિ છે। આટલો મોટો બદલાવ આવ્યો ક્યાંથી? આની પાછળ એક જબરદસ્ત રોકાણ રહેલું છે। જવાબ છે ટાટાનું 91,000 કરોડ રૂપિયાનું રોકાણ ભારતનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે। આ નાનકડી ચિપ્સ જ છે જે આપણા ફોનથી લઈને ગાડીઓ સુધી બધું જ ચલાવે છે। ખરેખર આ એટલું મહત્વનું છે કે તેને 21મી સદીનું નવું તેલ પણ કહેવાય છે। પણ નવાઈની વાત એ છે કે ભારત આ માટે ચીન અને તાઇવાન જેવા દેશો પર સંપૂર્ણપણે નિર્ભર હતું। આ પ્લાન્ટ ભારતની આયાત પરની નિર્ભરતા તોડશે અને લગભગ 20,000 નવી નોકરીઓ બનાવશે। પણ વાત ખાલી એક ફેક્ટરીની નથી, આ તો ભવિષ્યના એક આખા શહેરની બ્લુપ્રિન્ટ છે। ધોલેરા ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, જેને આગામી 100 વર્ષ માટે ડિઝાઇન કરાયું છે। અહીં બધું જ અલગ છે। પોલ્યુશન ફ્રી ઝોનથી લઈને બધી સુવિધાઓ અંડરગ્રાઉન્ડ છે। પણ જ્યાં જમીન ખારી હોય અને પાણી ન હોય ત્યાં સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો? સિંગાપોર જેવી મલ્ટી સ્ટેજ રિસાયકલિંગ સિસ્ટમથી પાણીનું એક પણ ટીપું વેડફાતું નથી। એટલે કે બધી લાઈનો અંડરગ્રાઉન્ડ હોવાથી આવતા 100 વર્ષ સુધી રસ્તા ખોદવાની જરૂર નહીં પડે। આટલી મોટી યોજનાને કારણે જ તેની સરખામણી ભારતીય દુબઈ સાથે થઈ રહી છે। પણ ગુજરાત પાસે આવા મોટા અને વિશ્વકક્ષાના પ્રોજેક્ટ્સ પૂરા કરવાનો સારો એવો અનુભવ છે। ખાસ વાત એ છે કે અહીં લોકો આવે એ પહેલાં જ સ્કૂલ, હોસ્પિટલ જેવી સુવિધાઓ તૈયાર છે। તો શું ધોલેરા ભારતના ભવિષ્યના શહેરો માટે એક નવો માર્ગ બનશે? આ એક મોટો સવાલ છે। ચાલો આજે વાત કરીએ એક એવા ઉદ્યોગ અને શહેરની જે એક આખા દેશનું ભવિષ્ય બદલી રહ્યું છે। ધોલેરા પાસેના એક ગામના રહેવાસી એ સમય યાદ કરે છે જ્યારે અહીં જીવન કેટલું મુશ્કેલ હતું। પણ થોડા જ વર્ષોમાં ચિત્ર આખું બદલાઈ ગયું છે। નિરાશાની જગ્યાએ હવે સંપત્તિ છે। આટલો મોટો બદલાવ આવ્યો ક્યાંથી? આની પાછળ એક જબરદસ્ત રોકાણ રહેલું છે। જવાબ છે ટાટાનું 91,000 કરોડ રૂપિયાનું રોકાણ ભારતનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવા માટે। આ નાનકડી ચિપ્સ જ છે જે આપણા ફોનથી લઈને ગાડીઓ સુધી બધું જ ચલાવે છે। ખરેખર આ એટલું મહત્વનું છે કે તેને 21મી સદીનું નવું તેલ પણ કહેવાય છે। પણ નવાઈની વાત એ છે કે ભારત આ માટે ચીન અને તાઇવાન જેવા દેશો પર સંપૂર્ણપણે નિર્ભર હતું।
આ પ્લાન્ટ ભારતની આયાત પરની નિર્ભરતા તોડશે અને લગભગ 20,000 નવી નોકરીઓ બનાવશે. પણ વાત ખાલી એક ફેક્ટરીની નથી. આ તો ભવિષ્યના એક આખા શહેરની બ્લુપ્રિન્ટ છે. ધુલેરા ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, જેને આગામી 100 વર્ષ માટે ડિઝાઇન કરાયું છે. અહીં બધું જ અલગ છે. પોલ્યુશન ફ્રી ઝોનથી લઈને બધી સુવિધાઓ અંડરગ્રાઉન્ડ છે. પણ જ્યાં જમીન ખારી હોય અને પાણી ન હોય, ત્યાં સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો? સિંગાપોર જેવી મલ્ટી સ્ટેજ રિસાયકલિંગ સિસ્ટમથી પાણીનું એક પણ ટીપું વેડફાતું નથી. એટલે કે બધી લાઈનો અંડરગ્રાઉન્ડ હોવાથી આવતા 100 વર્ષ સુધી રસ્તા ખોદવાની જરૂર નહીં પડે. આટલી મોટી યોજનાને કારણે જ તેની સરખામણી ભારતીય દુબઈ સાથે થઈ રહી છે. પણ ગુજરાત પાસે આવા મોટા અને વિશ્વકક્ષાના પ્રોજેક્ટ્સ પૂરા કરવાનો સારો એવો અનુભવ છે. ખાસ વાત એ છે કે અહીં લોકો આવે એ પહેલાં જ સ્કૂલ, હોસ્પિટલ જેવી સુવિધાઓ તૈયાર છે. તો શું ધોલેરા ભારતના ભવિષ્યના શહેરો માટે એક નવો માર્ગ બનશે? આ એક મોટો સવાલ છે.